તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇન્સ્ટાગ્રામના નવા ફીચર્સની વાત કરીશું. ઇન્સ્ટાગ્રામમાં રિસેન્ટલી ઘણા બધા નવા ફીચર્સ લોન્ચ થઈ ચૂક્યા છે અને ઘણા ઓછા લોકોને એના વિશે જાણકારી છે. તો હું આજના વિડીયોમાં જણાવીશ. પહેલે ગાઈસ, તમને બ્લેક દેખાતો સ્ક્રીનમાં, કારણ કે હું બહાર છું અને બેટરી સેવર મોડ ચાલુ છે, એટલે ઓછી એપ્લિકેશન બતાડે છે. તો ગાઈસ, આપણે તો ઇન્સ્ટાગ્રામનું કામ છે, એટલે ઇન્સ્ટાગ્રામ અહીંયા છે, તો આપણે એના વિશે વિડીયો બનાવી દઈએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. બટ ગાઈસ, વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં, તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે ઇન્સ્ટાગ્રામમાં. સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં જઈ ઇન્સ્ટાગ્રામ અપડેટ કરી લેજો, નહીંતર આ ફીચર તમારા ફોનમાં નહીં આવે. સર મિત્રો, ડાટા ઓફ હતું એટલે હું ઇન્સ્ટાગ્રામ ઉપર ન થયું. કોઈ નહીં, ચાલો ત્યારબાદ તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો છે ને એક ફીચર આવી ગઈ છે. આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરીને રીલ્સ ઉપર ક્લિક કરશું ને જ્યારે, તો કેમેરા ઉપર ક્લિક કરો ને તો અહીંયા ઘણા બધા ઓપ્શન આવે છે. એ પહેલેથી હતા જ, બરાબર. બટ હવે નવું ફીચર શું આવ્યું? તમારે આ ટાઈમર ઉપર જાઓ ને, ટાઈમર ઉપર, એટલે તમને અહીં 20 મિનિટનો ટાઈમર છે. એટલે કે તમે હવે 20 મિનિટ સુધીની રીલ્સ વિડીયોમાં અપલોડ કરી શકો છો. તમારે જે 20 મિનિટ સુધીનો વિડીયો હોય એને તમે રીલ્સમાં અપલોડ કરી શકો છો. જે યુટ્યુબ અને ફેસબુકમાં એ ફીચર પહેલેથી છે, તમને ખબર હોય તો લાંબા વિડીયો અપલોડ કરવાનું અને ટૂંકા વિડીયો બંનેનું ઓપ્શન છે. બટ હવે એ ફીચર ઇન્સ્ટાગ્રામમાં પણ આવી ગઈ છે, જોઈ શકો છો. ફિલહાલ મિત્રો, હું હવે તો ગાયું ચલાવવા, એટલે થોડું ઇગ્નોર કરજો. એક મેં કેમેરો બંધ કરી દો, કેમેરો ઢાંકી દો. તો હવે તમે 20 મિનિટ સુધીની રીલ્સ અપલોડ કરી શકો છો. અને આ ફીચર કેટલા લોકોને પસંદ આવશે? ઘણાને પસંદ નહીં આવે, ઘણાને કદાચ નહીં ગમતું હોય. બટ આ ફીચર હવે આવી છે, તો તમને આ ફીચર કેવું લાગ્યું છે કમેન્ટમાં જણાવી દેજો. અને જો બીજા ફીચરની વાત કરીએ ને, તો બીજું ફીચર આવ્યું છે રીલ્સમાં. તમે જ્યારે રીલ્સમાં જશો ને, આવી ગયું તો અહીંયા એક ઓપ્શન મળી ગયું ફ્રેન્ડ્સ નામનું, જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સવાળું જે છે એમાં તમને એ રીલ્સ મળશે જે તમે ફોલો કરશો. એ લોકોને જે ફીડમાં જે રીલ્સ આવે છે એ બધી રીલ્સ તમને આમાં મળશે. જોઈ શકો, ફ્રેન્ડ્સ વગેરે જે રીલ્સ લાઇક કરીએ છીએ એ રીલ આવી જશે. તમે બતાવી પડે છે કયા ફ્રેન્ડે લાઇક કરી છે, કયા નથી કરી, બધું બતાવી દેશે. તો તમે એ પણ જોઈ શકો છો એવી રીતે. હવે ત્રીજું ફીચર પણ જે છે એ રીલ્સમાં જ છે. આમાં તમને એક ઓપ્શન મળશે, જોઈ શકો છો, આવી રીતનું જોઈ શકો છો. તો આ ફીચરનું નામ છે રીશેરિંગ. એટલે કે જેવી રીતે તમે ફેસબુકમાં કોઈ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે પ્રોફાઇલમાં શેર કરી શકો છો, રીશેર કરી શકો છો. તમારી પ્રોફાઇલમાં પણ એ સેમ વિડીયો બતાડે છે. તો એ ફીચર જે હતું એ હવે આમાં પણ આવી ગઈ છે. આમાં જોઈ શકો છો આવી રીતે ઓપ્શન છે, અને ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આપણી જે પ્રોફાઇલ છે એમાં એવી આવી જશે. એ 3 ઓપ્શન પ્રોફાઇલ ઓપન કરો તો એક આ ફીડનું ઓપ્શન આવશે, આમાં ફોટોસ વિડીયો બધું આવશે. રીલ્સનું છે, એમાં ફક્ત રીલ્સ વિડીયો આવશે. અને ત્રીજું એક ઓપ્શન આવી ગયું છે રીશેરનું. એમાં તમે જે વિડીયો રીશેર કરશો એ વિડીયો અહીંયા તમને બતાવશે. તો આ ફીચરના કારણે આપણે બીજાને વિડીયો કોઈ ગમતી હોય તો આપણે એને આપણી પ્રોફાઇલમાં પણ એડ કરી શકીએ છીએ. તો આ ફીચર તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં જણાવજો. અને આમાંથી તમને સૌથી વધારે કયું ફીચર પસંદ આવ્યું હોય એ જે કમેન્ટ કરી નાખજો. અને કયું ફીચર બરાબર નથી એને બંધ કરવું જોઈએ એ પણ જણાવી દેજો. અને ગાઈસ, આજના વિડીયોમાં આટલો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં લગતા વિડીયોઝ અને મોબાઈલને લગતા વિડીયોઝ અહીંયા આવતા રહેશે. અને જો તમારે આમાંથી કોઈ પણ એક ફીચર વિશે ડેડિકેટેડ પૂરો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરો, હું એ પણ કોશિશ કરીશ બનાવી દઈશ. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.